બાકી લગભગ એક हाँ जो टाणा धाणा मोटला वारे बांधी दीधा बांधे मूकी दीधा बधु थोड़ा सीपी थी अँ कर राखी दीधा ने अर्धा कोली बाजू जो गोडाउन बाजू है ने त्या पीड़ा खेतर वेलू खाली थी जाए तो कंईक मग ने वावવાનો विचार है हवार फूकड़ीનું કંઈક વિચાર્યું હતું તથા ઠાર ઝાકર ને ઉતાર પછી ન મેળ આવ્યો પછી એ લગભગ બપોર પછી આવી તો મજૂર તો જો આ ખાવા બેઠા એ બીજા કકને ત્યાં કલાક બે કલાક કામ કરવા ગાતા તેણે તે જાય वहाँ घઉં ઉભા તે હજે ત્યાં એ થોડાક આજે લીલા હે તે ત્યાં બે ત્રણ દી હજે ખમીએ બે ત્રણ દી પછી કદાચ કટર આ બાજુ હે તો પછી ત્યાં કટરનું પછી થઈ જાય બધી કટર પાસે આવી એટલે ઘઉં નીકળે જાય એવડું 7 વીઘા હતી પોહાય એની પછી સેટેથી આવે એટલે ત્યાંમાં કાંક હાલે હજે તો ઘઉં ઉઠા બધા ત્યાંથી ટ્રેક્ટરે જો ઓલી બાજુ હે વચમાં રાખેલ અટાળે બપોરા કરવા ગયા હતા અટાળે કેટલા 1 વાગ્યો છે આ તે ટ્રેક્ટરનું બહુ થવાનું કામ પૂરું થવા આવ્યું તો એવું પાછું આગળ ફૂકણી આવી આ તડકો લાગ્યો નથી સવારમાં તો હતા સુંદા જેવા તે ન નીકળે તેવું હાલે અટાણે તો હોરીમાં બધી પૂરો થઈ ગયો તહેવાર આવતી કામ મેં લાગે જાય પાછા હો ને રીતિ जो खेतर से भागे वो ने जो ठंडा है उतरेगा ने जवान है टाणा बगोदर बगोदर होपारी लेवाना थोड़ुं लेवा जवान है तो हालो जाइए बगोदर हालो तो किक मारे ने वेता थे पाछा बगोदर ने आ है लीरबाई मानु मंदिर केशव गाम मोटो तो हमणां धूड़ खाया है 5-6 दी थया कहीं जवान नहीं नकद पेला वीवा में होता तो वीवा में जाता ते हालो जाइए बगोदर हाँ है मेर समाज आती आवे ने मेर समाज है बराबर 1 वाग्यो ने जवानुं थयुं धूम तड़को है अटाणे दाहाव जहाँ वासरा डाला मंदिर है ओली तो मैं देखा ये कहवा झरवाई गई आगे मोटवाड़ा ने हद चालू आगे या मोटवाड़ा चालू थी गई आम थी जाए फूटी पड़ी ने चालू थी जाए मोटवाड़ा अर्धु खेतर मोटवाड़ा में अर्धु खेतर कहे में थाय बधुं
આપણે મઢુલી ભૂગવા આવ્યા. મઢુલીથી આપણે હોપારી લઈને પછી બસ સ્ટેન્ડની પાસે દુકાન હે ત્યાં જવાનું હે થોડુંક લેવા. તો જો આવે ગયા મઢુલી પાન. હાલો હરીશભાઈ મને આપી દે ને ભાઈ તો સારું વાત છે. હવે ચાર ડબલા દે બાદ કારુક નો જો હું કહું એ વારો આપે. પછી રાજશ્રી આવી તો 2 વિમલ ને 2 સિલ્વર દે. રાજશ્રી અમે રાખે મળજો. અમારે રાજશ્રી ઘરાક પાછા જાય. જા બગોદર થી જતા હતા 2 મોટર એક્સિડન્ટ થઈને પડ્યું. એક આ બાજુ પડી, ઓલી તે ડાયરેક્ટ પલટી જ ખાઈ ગઈ. એટલે વાહન હરખા કે તો વાંધો ન આવે, બાકી અહીં થાય. તો હવે જો હું દુકાને આવ્યો બધું લઈને સામાન ને એક્સિડન્ટ જોયા પછી તો હાવ કમરવાળા ઊભા થઈ ગયા કે મોટરનું કાંઈ કે નો મોટરમાં બેહાય. તો મોટરમાં બીક એવી લાગે, પેલા ફેર તો સડતો જ પણ આગળ એક્સિડન્ટ જોયા પછી તો હાવ કમરવાળા ઊભા થઈ ગયા. હાવ ને આવું મોટણ હે જો વાતાવરણ બહારનું. કોઈ દેખાતું નથી. દર્શન કરી લી માતાજીના મંદિરના. અને વિડીયોને અહીંયા હવે પૂરો કરીએ. ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય લીરબાઈ.